બનાવે તમારું ઠાકોર તો મને જે સપનામાં આવે છે આજે ગોમ હારો છે, સભા બહુ હારી છે, લાખ લાખ તમારામાં ચરણમાં વંદન કરું છું. આવું રૂડું ગામ હોય ને અને આવું ભજન થતું હોય ને, ભજન સિવાય ગળો નહીં થાવે. લોકો કરે ધનવાળા કમાયેલી મૂળિયું કોમ નહીં આવે, એક દાડો ઘેરથી ભરવા પડશે ઉછાળ કાઢો કે કેમ બોર કર્યા, ગાડીઓ, પેટ્રોલ પંપ, શોરૂમ અને કબાટ ને દર્પણ ને મેલ્યો પણ ના, પણ કે આપણ ખાવાને ભાવે મેકાવા મોડશે. શરીર કોઈ કોમ નહીં આવે. એક જ કોમ આવ્યો છે અમારે ચીંબવા ગામ, ધરતી પાવન અને મારા રામ લક્ષ્મણ અને સીતા. મેં આ પહેલી વાર જોયું છે મારા બાપ. મારે આ ત્રીજી વાર ચેમ્બુમાં આવવાનું શું છે, પણ આવું મંદિર તો મેં આદત હોય દર્શન કર્યા છે. દિલ ખુશ થઈ ગયું મારા બાપ. વાહ, મારા પટેલ સમાજ, મારા ઠાકોર સમાજ, 18 સમાજને હું લાખ લાખ સલામ કરું છું મારા બાપ. આવું ભજન કરતા રહેજો. રાવણ હતો ને, રાવણ, એનો એક જ વાગીંતર બન્યું છે રાવણ અંથો. વગાડવાનું ને કે આપણું કોઈ નહીં બને, કશું બનવા કશું કી બન્યા બને, નરકા બને. કોઈ નરે એસી કરણી કરે, નરકા નારાયણ હોય ને કે આવા તો ભેગ ભગવાન એ શબ્દ ખૂબ કૂટો રાખ્યા. ઈ પીપી પૈયા ગોદાની અલોક ખરંજન. ગાવાનું, ખાવાનું, નાવાનું, મંદિરમાં જવાનું. અને મંદિરમાં રાખજો શું રાખવાનું છે? રામ નામ તો રાજ હૃદયમાં ઘાટ, બધી કલ્પના કાશી. આજ અંધને મજમાં બોલે આ વસ્તુ છે હાથી. ન કે કોઈ ગાવાથી, નાવાથી, દાવાથી, ઘોતડામ થીપિયા, કાલવાથી, ફેટીઓ મારવાથી, અંબોડા બોધવાન માળાયો કેરવીન ટીલા ટપકા કરવા પેલો કદી રીતે એવો નથી. માળાયો તો અમદાવાદમાં જબર પહેરાવતો હતો, આખી ગુજરાતમાં આશા હિમાલય પર્વત 10 મસ્તકની કમળ પૂજા કરી હતી. 10 મસ્તક તેની તાકાત છે. કમળ પૂજા 10 મસ્તક કમળ પૂજા કરી હતી, તો શંકર પ્રગટ નતો થયો. શું કામ? રાવણે પૂછ્યું હતું કે શંકર ભોળાનાથ, મેં તમને 10 કમળ પૂજા કરી, 10 મસ્તકની, તમે પ્રગટ કેમ ના છે? આવું પેરી ના આવ્યો તો આવું હોત તો કે હું તને પ્રગટ થતો. મારા બાપ, ભેગ છે ને જેવો તેવાનું કોમ નથી. હા, પેરી જેવો ખબર પડે. ભગવા કરે બ્રહ્મચારી, ઘરમાં ના રાખે નારી, ઘરમાં ના રાખે નારી. આખો સંસાર સપને ઘુમાવે તો ભક્તિને તોલે ના આવે. શિવ ચડાવે શિવ લંગા, પુષ્પ ધરાવે 100 ધારા. ઊંધા મસ્તકે આખું શિવ ઝુકાવે, પગ મૂછન ઘોડું નેથું. અરે અરે, તો એ ભક્તિને તોલે ના આવે. ભક્તિ ક્યારે તોલે આવે? સદગુરુ મહારાજના ચરણમાં જો ને. શંકર ભોળેના છોકરાનું માથું કાપી નાખ્યું, શેઠે પડ્યું ગણપતિ, અને હાશીનું ઓય લગાડ્યું. હવે આપણું માથ પેલું એમને એમ પડ્યું છે ને હાશીનું છોટાયું, તો હાશીને આપણે કદી ટોકા આવે એમ છે. પેલું તો આપણું તમને કેમ લાગે? છોટે એવું છે તો હાસું. એના માટે ગુરુ જોવે. ગુરુ જોવે. ડાયરીમાં ગણપતિ બેઠા છે ને ઉંદર માથે. હવે ઉંદરો આટલો આવે, આપે ઓમ કીધી બે અમારે ગણપતિ પાસે હાસું. અને એના માટે ગુરુ જોવે. બહુચરમાં કુકડા માથે બેઠો છે, આટલો છે કુકડો. કુકડો નથી બોલતો વહેલો. બહુચરમાં કેવડો છે, અને કદી કુકડા માથે જીના મળી જાય છે તો હાસું. પણ ઓના માટે ગુરુ જોવે. ગુરુ જોવે. મારી બહેનો, મારી માતાઓ, દીકરીઓ, ખૂબ લાખ લાખ વંદન કરું છું. ખૂબ નગર જીવન તો આપણે ગાડી જ નાખવાનું છે. હા, સુખમાં સમરણ ના કર્યા તે દુઃખમાં કર્યા યાદ. કહે તો કબીર પદી તારી ક્યોથી ઓભળે ફરિયાદ.
જવાનીમાં જોર હતું તારું ઊંચું જોયું બાળપણ ખેલવામાં ખોયું હા બુઢા બનવા બેટા બેટા રૂબેરો છો જય હો એ છોકરા પેલો સખી ઓતળા લઈને બેઠો એટલે વચન છૂટે છોડવા જાય વળ લઈને આયા પણ ના હેડાતું નથી હા મારું કેવું છે ને જમવાની છે 3.5 દાડાની હું તમારા જેવો જ ઉપર આવો પણ જુઓ શું શું બગાડી નાખ્યું મને ખબર જ નથી મેં કીધું જમવાની સમરા આવી છે સમરા સંસાર તારો છે સમરા સંસાર તારો છે મત માંગતી ભીખ અને આસન માથે બેસીને થોડોક બોલવા શીખ સમજાય છે મેચિંગ થવું તો હોય આ તમારે વગાડનારા વગાડનારા બહુ સારા તબલા માસ્ટર આમ તો દિલ ખુશ થઈ જાય વાહ વગાડનારા હારા લાયા આ જગાડનારા હારા લાયા પણ બગાડનારા ના લાયા સારું કર્યું બગાડનારા નહીં લાયા અમારે આ જો અમારે સુરેશભાઈ અને અમારે સુખાભાઈ કોને કરું મારા દલડાની વાતો હવે એ નથી રેવાતું જેને જેને કહું મારું કેવું ના મોને મોને ગોડો જોડીને મને મારે નથી રેવાતું હવે એ નથી રેવાતું આમ એક ચમક આવ્યો હા તો મારે બન્યું છે કે જેની કોઈ જરૂર હતી એને અળગું ના તદાય બાકસ ઘર બાળી નાખે તોય ઘરમાં રખાય કોઈ જરૂર હતી મારી અને આ તારીખ હતી પણ એ બન્યું છે ને આ એવી બની છે ને તમને તેને કરું મારા દલડાની વાતો અરે કરો